સંકટ ચાલતું હોય ત્યારે વૈષ્ણવ પરિવારનો પ્રસાદ એમના ઘરે મોકલાવાય અને આરોગી શકે, અને ના આરોગાય તો તેનું કારણ શું? પ્રસાદ કોઈ પણ લઈ શકે, સામગ્રી ગમે તેની ના લેવાય. જો આપણે ઠાકોરજીને ધરાવવાનું હોય ને, એ સામગ્રી કોની લેવી કોની ન લેવી એ શાસ્ત્રોની આજ્ઞા છે. ભગવત પ્રસાદનો અધિકારી દરેક વ્યક્તિ છે. એ બ્રહ્મ સંબંધી ન હોય, ગમે તે હોય, એ જીવજંતુ હોય, ભગવાનનો પ્રસાદ દરેકને મળી શકે. એમાં કોઈ બાધક નથી કે સૂતક ના હોય, હિન્દુ હોય, કે જે બી ધર્મની મર્યાદાઓ જે આપી, કે વર્ણભેદ, જે બી ભેદ કહો, પ્રસાદ માટે કોઈ ભેદ નથી. જો પ્રભુની કૃપાને કોઈ ભેદ નથી, એ તો બધા પ્રસાદી. પણ પ્રભુની જ્યારે આરાધના કરવી હોય ત્યારે સાધન શુદ્ધિ એ મહત્વનું અંગ કહ્યું છે આપણે ત્યાં. એટલે વિશુદ્ધ અને પવિત્રતમ વસ્તુ પ્રભુને અંગીકાર કરાવવી જોઈએ, આ શાસ્ત્રોની આજ્ઞા છે. એટલે એની પવિત્રતા ભૌતિક રૂપે, આધ્યાત્મિક રૂપે અને આધિદૈવિક રૂપે, આ ત્રણેય રીતે જે પવિત્ર હોય એ વસ્તુ પ્રભુને અંગીકાર કરાવાય. અને એટલા માટે સૂતકવાળા પણ મહાપ્રસાદ લઈ શકે. ઘરના ઠાકોરજીને ભેટ અહીંયા આગળ ઇન ટર્મ્સ ઓફ મની કહે છે કે ડોલર કે પૈસા, કે ઘરના ઠાકોરજીને ભેટ ક્યારે ક્યારે ધરાવી શકાય, એ ધરાવેલી ભેટનું શું કરવું? એટલે એ જ પ્રશ્ન આપણે જુદી રીતે જેમ ચાર પ્રકારે, અને બીજું આપણે કારણ કે દ્રવ્યનો બહુ વ્યવહાર પ્રભુ સાથે આપણો છે નહીં, આપણો લીલાનો સંબંધ છે. એટલે ભેટ તો એક સમર્પણ સુકન રૂપે હોય છે. બાકી ઠાકોરજી માટે ભેટ ધરવા કરતા એમના માટે ઉત્તમ વસ્તુ યા સામગ્રી પધરાવીને લાવવી, એવો વિવેક આપણે ત્યાં છે. એટલે ભગવાન જો આ રોકડનો વ્યવહાર એ આપણો સાંસારિક વ્યવહાર છે, પ્રભુ સાથે સમર્પણનો વ્યવહાર છે આપણી સાથે. અને એટલા માટે ઠાકોરજી માટે કોઈ વસ્તુ, કોઈ શૃંગાર, કોઈ વસ્ત્ર કે એવી બધી વસ્તુ ઠાકોરજીને ભેટ ધરવી, લાવીને દ્રવ્ય ધરવાનો આપણે ત્યાં વ્યવહાર નથી. એટલે બને તો ધરાય ન ધરાય પછીની વાત, પણ મૂળ વાત એ છે કે આ વ્યવહાર કરતા આપણે આ વસ્તુ સામગ્રી યા વધારે સામગ્રી અંગીકાર કરાવીએ. આપણે ત્યાં લગ્ન હોય તો કે દાગીનો પહેલો ઠાકોરજીનો બનાવીએ. એટલે ભેટ ધરવા કરતા પ્રભુ અંગીકાર કરે એવી વસ્તુનું સમર્પણ કરે. બીજા કોઈ વૈષ્ણવના ઘરે ઠાકોરજીના દર્શન કરીએ તો એમના ઠાકોરજીને ભેટ ધરાવી શકીએ કે ન ધરાવી શકીએ? એટલે ત્યાં ભેટ ધરવાની જરૂર નથી. કેમ કે આપણે શું કે જ્યાં બી જાઓ વ્યવહાર તેમ માની કે ભેટ ધરવાથી ભક્તિ પહોંચે એવું નથી. આપણે દંડવત કરીએ, વંદન કરીએ, કારણ કે એના માથે બિરાજતા ઠાકોરજી છે. પણ જે વૈષ્ણવ જોડે આપણે એવો વ્યવહાર હોય કે જ્યારે એમાં બહાર જઈએ તો કે એના ઠાકોરજી માટે આપણે પધરાવીને લાવ્યા અને એ પણ પધરાવીને લાવતો, એવા આત્મીય જનો હોય, કારણ કે આપણે આત્મીય જનોનું પણ સમર્પણ કરીએ છીએ, તો એવો વ્યવહાર જેની સાથે હોય, એ કોઈ વસ્તુ પધરાવીને લાવે તો આપણે પછી એના પ્રેમથી, કારણ કે આપણો સ્વજન છે, આપણા આપ્તજનો છે, એટલે આપણા આપ્તજનો એ પ્રભુના આપણા આપ્તજનો થાય. અને એટલા માટે એ વસ્તુ એ રીતે આપણે અંગીકાર કરાવી શકીએ. પણ સીધો ભેટ ધરવાનો એ પ્રકાર બહુ પુષ્ટિ માર્ગમાં છે. શ્રી ગિરિરાજ અભિષેક કરીએ, શ્રી ગિરિરાજ અભિષેક મંત્રનું મહત્વ શું છે અને મંત્ર કયો છે? એટલે અભિષેકનો મંત્ર આપણે ત્યાં તો પુરુષ સૂક્ત જે કરતા હોઈએ, જે હરિ ઓમ શશિરેખા પુરુષ જે વેદ મંત્ર છે, અને પ્રભુનું જે ત્યાંથી અભિષેક થતો હોય એ જ અભિષેકનો મંત્ર છે. ગિરિરાજજીનો મંત્ર જુદો છે, અભિષેકનો મંત્ર નથી. કે જે હરિદાસ વર્ય શ્રી ગિરિરાજ ગોવર્ધનાય નમઃ એ જે મંત્ર આપણે કહીએ છીએ, જેનાથી ગિરિરાજને વંદન કરીએ છીએ. હરિદાસ વર્ય કે હરિના દાસોમાં જે વર્ય શિરમોર છે, વેણુ ગીતમાં ગોપીજનો કહે અંતાય બદ્રિલ બલા હરિદાસ વર્યો યદરામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. એટલે અમને હરિના દાસ કૃષ્ણ ભક્તિમાં, એ ભક્તોમાં કોઈ શિરમોર હોય તે ગિરિરાજજી છે. તો એમને હરિદાસ વર્ય શ્રી ગિરિરાજ, ગિરિના રાજા ગોવર્ધનાય નમઃ, એવા ગોવર્ધન કરનારા ને વંદન કરી. આ મંત્ર પણ એ અભિષેકનો મંત્ર નથી. અભિષેક સમયે જો આપણે પુષ્ટિ માર્ગી હોઈએ તો બળે નકો આગે દે ગિરધર શ્રી ગોવર્ધન પૂજન આવત, જે ગોવર્ધન પૂજાનું કીર્તન છે એ જ બોલતા હોઈએ છીએ આપણે ત્યાં. જે વેદ મંત્ર છે એમ જ આપણે ત્યાં અષ્ટ છાપ હે હમારે વેદ. તમને મંત્ર ના આવડે તો અષ્ટ છાપ ભગવદીઓની વાણી ગાઓ તો એ વેદ મંત્ર બરાબર જ માનો. અને એટલા માટે એ સમયનું કીર્તન ગાવું ગોવર્ધન પૂજાનું,
અને ગોવર્ધન પૂજા. આજે પણ તમે બ્રજમાં જાઓ ને જતીપુરામાં તો ત્યાં જ્યારે ગોવર્ધન પૂજા કરાવતા તો બ્રજવાસી કે બળે ને ગો આગે દે ગિરધર ગોવર્ધન પૂજન આવત, એ ગોવર્ધન પૂજાનું કીર્તન જ ગાતા. સૂતકવાદના 16 દિવસ સુધી ઘરમાં ગીતા પાઠ, અષ્ટાક્ષર મંત્ર, ભજન થઈ શકે કે નહીં? એટલે 16 દિવસ એટલે એમ તો કહેવાય જેમ બ્રાહ્મણ ક્ષત્રિય હોય બધાને જુદું જુદું સૂતક હોય છે. જેમ યુવાના હોય તો ક્ષત્રિયમાં આવે તો એમને 12 રાત્રિ 13 દિવસનું હોય, તો એ વણિક હોય તો એમને 16 દિવસ કર્મા દિવસ શુદ્ધ થાય. બ્રાહ્મણ હોય તો 10 દિવસનું. એટલે બધાને 16 દિવસનું એવું નથી હોતું. કરેક્શન એ બી વિચારી લેવું જેનું જે રીતે સૂતક લાગતું હોય. બને તો મંત્ર જાપ મોટેથી નથી થતો, એ વખતે બને તો ધૂન ગાવાની. કારણ કે આપણે ત્યાં સ્તોત્ર પાઠ આ બધા છે ને સ્વરૂપાત્મક માન્યા છે. તો ગીતા પાઠનું વિધાન કરી શકાય કે ચલો એના ભાવાર્થ આદિને કરે તો બી વાંધો નથી, પણ મંત્ર જાપ એ સમય ઉચ્ચારણ સાથે નથી થતો. એ સમય બને તો ધૂન ગાવી ભગવત નામ, ગિરિરાજ ધરણ સુધી તમારે શરણ, એવા પ્રકારની ભગવાનના નામની જે ધૂન હોય એ ગવાય. મંત્ર જે હોય મંત્રની એક મર્યાદા હોય છે, એનો એક નિયમ હોય છે. એટલે મંત્રનું ઉચ્ચારણ એ સમય આપણે નથી કરતા, એટલે ધૂન ગાવાનો ક્રમ રાખવો. ભગવાન માટેનું અલગ કરેલું દ્રવ્ય ક્યાં ક્યાં વપરાય? એટલે ઠાકોરજી નિમિત્તે એટલે એમાં બે વસ્તુ છે, એક પ્રભુના માટે અને એક પ્રભુને. એટલે કયું કાઢી, એક પ્રભુના ભેટ રૂપ હોય અને એક ઠાકોરજી માટે હોય કે આ ઠાકોરજી માટે વાપરે છે. તો પ્રભુ માટે વિચાર કર્યો હોય તો એનાથી સામગ્રી લવાય, મનોરથ કરાય, ગાયમાં વપરાય, ભેટ બી ગાયમાં સેવામાં વાપરી શકાય. એટલે ફરક એ છે કે પ્રભુ માટે છે કે પ્રભુનું છે. પ્રભુને ધરી દીધું હોય તો ઠાકોરજીનું થઈ જાય, એ બને તો ગાયમાં આપી દે, અને અથવા મંદિરમાં ગોલકમાં આદિ પધરાવી દઈએ. અને ઠાકોરજી નિમિત્તે કાઢી રાખ્યું હોય તો પ્રભુ નિમિત્તે કોઈ પણ કાર્યમાં એનો વિનિયોગ કરવો. સામગ્રી, શૃંગાર, વસ્ત્ર, સજાવટ, મનોરથ આદિમાં પ્રભુ નિમિત્તે હોય તો એ નિમિત્તે એનો વિનિયોગ કરવો. 84 લાખ યોની વિશે સમજાવશો, અને 84 થી વધારે કે ઓછા કેમ નહીં? આપણે ત્યાં ભક્તિ માર્ગનું પણ એક અંક ગણિત છે. જેમ ઘણા અંક નથી, આપણે 11, 56, 84, 108, તો ભક્તિ માર્ગનો એક પ્રકારનો અંક ગણિત છે. એટલે આ તો 84 કેમ લક્ષ યોની તેને કહેવામાં આવી કે ભગવાને આવી 84 લાખ યોની પ્રગટ કરી છે એમ કહ્યું. એટલે પ્રભુનું સર્જન 84 લાખનું છે, અને એટલા માટે એનું રીઝન એ ભગવદ ઈચ્છા કહેવાય. ઠાકોરજીની ઈચ્છાથી 84 લાખ યોનીઓ થઈ. એની પાછળ ભાવના આપણે બાકી બધાનો વિચાર કરી શકાય કે આ કેમ 56 કેમ 84, એની ઘણી બધી ભાવના થાય, પણ આ કેમ પ્રગટ થઈ તો કે ભગવદ ઈચ્છાથી 84 લાખ યોનીઓ થઈ. એનું આ જ એકમાત્ર કારણ. બીજું કારણ કે અમુક કાર્યો ભગવદ ઈચ્છાથી થાય. કોઈ કે ગોળક પૃથ્વી કેમ બનાવી, ચોરસ કેમ ના બનાવી, યા પછી આ કેમ, આ બધું ભગવદ ઈચ્છા. એનો અંત એ શબ્દનો એનો વાક્યનો જવાબ એમ કે ઠાકોરજીની ઈચ્છા એટલાની આવા પ્રકારનું સર્જન કરવાની હતી, એટલે આ રીતે સર્જન કર્યું. એટલે ભગવદ ઈચ્છાથી 84 લાખ યોની. ઉફાવેલ ઠાકોરજી હોય અને બહાર ગામ જવાનું થાય, અને કોઈને ત્યાં ઠાકોરજી પધરાવી ન શકતા હોય કે સાથે પણ પધરાવી ન શકાય, તો શું કરવું? તો એવું જ્યારે પ્રશ્ન હોય તો વ્યક્તિગત વલ્લભકુલને મળીને પૂછવું. આવું જ્યારે બી હોય ત્યારે વલ્લભકુલ બિરાજતા હોય તો એમને વ્યક્તિગત વાત કરવી, એ તમને સરસ રસ્તો કાઢીને બતાવશે. એ સમય કુંવારાનું મનોરથ કેમ વલ્લભકુળ હોય ત્યારે જ થાય છે? આપણે ત્યાં બે મનોરથ એવા છે કે જ્યારે વલ્લભકુલ બિરાજતા હોય ત્યારે જ કરાય. જેમ 56 ભોગ અને કુંવાર, આ બે મનોરથ વલ્લભકુલ વગર નથી થતા. એવું પરંપરા આપણી ભાવનાની પ્રણાલિકા છે. કારણ કે આ બંને મનોરથો સ્વામીજી પ્રધાન છે, અને આપણે ત્યાં સ્વામીજી રૂપ શ્રી વલ્લભને માન્યા છે, વલ્લભકુલને માન્યા છે. અને એટલા માટે સ્વામીજી પ્રધાન મનોરથ હોવાને કારણે વલ્લભકુલ ભોગ ધરે ત્યારે જ એ મનોરથ સિદ્ધ થતો હોય છે. એવું આપણે ત્યાં ભાવ પ્રકાશ છે. અને એટલા માટે સ્વામીજી રૂપ વલ્લભને માની એમની હાજરીમાં આ મનોરથ ગોપીજનો વૈષ્ણવતો કરે છે. ઉફતી માર્ગમાં મંગલાચરણનું શું મહત્વ છે, અને એ શા માટે કરવું જોઈએ? મંગલાચરણ આખા હિન્દુ ધર્મમાં એનું મહત્વ છે, પણ આપણું મંગલાચરણ જેમ આપણે કહીએ, ખરેખર મંગલાચરણ જે આપણે બોલીએ છીએ એ કોઈ ગ્રંથ નથી.
એ જુદા જુદા ગ્રંથોમાં આચાર્યો જ્યારે ટીકા લખી ત્યારે એ મંગલાચરણના જુદા જુદા શ્લોકો લખેલા છે. જેમ ચિંતા સંતાન હંતારો આ બધા શ્લોક છે ને, તો એ નવરત્નની ટીકાના મંગલાચરણ છે, ગુસાઈજી લખેલા. યદનુગ્રહતો જંતુ સર્વ દુઃખાધિગો ભવે તમહમ સર્વદા વંદે શ્રીમદ વલ્લભ નંદનમ. તો આ તો ગોપીનાથજી માટે ગુસાઈજી લખ્યું છે. એ ગુજરાત પછી નમામિ હૃદય શેષે કે આ બધા છે એ બધા સુબોધનીજીના દસમસ્કંદના ચતુર્ભિચ્છ એના મંગલાચરણ છે. પણ કોઈ પ્રાચીન આચાર્ય આ બધા શ્લોકોનું સંકલન કરી અને એક મંગલાચરણનો પ્રારંભ કર્યો તો પરંપરાથી હવે એ મંગલાચરણ રૂપે ઓળખાવા લાગ્યું. તો એમ જોવા જાવ તો એક એક શ્લોકનું મહત્વ બતાવી શકાય. સૌથી પહેલો શ્લોક જ્યારે બોલતા હો ત્યારે મહાપ્રભુજીનું સ્મરણ કરે. કારણ ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજરેણ, જેના ચરણની રજના સ્મરણ માત્રથી સમગ્ર ચિંતા સંતાન એટલે ચિંતાની પરંપરાઓ અણાઈ જાય છે. એવા મારા શ્રી વલ્લભને હું વંદન કરું છું. એટલે પહેલો શ્લોક જ્યારે બોલો ત્યારે મહાપ્રભુજીને યાદ કરે. કારણ કે મંગલાચરણ ક્યારે આપણું થાય? જો આપણે ત્યાં શાસ્ત્રોમાં એવો વિધાન છે, બે કારણથી મંગલાચરણ કરવામાં આવે. એક, જે કરવા જઈ રહ્યા છીએ એમાં કોઈ વિઘ્ન ના આવે, અને આ કરીને જે પામવા જઈએ છીએ એ ફળમાં કોઈ વિઘ્ન ના આવે. એને કારણે કોઈ પણ શાસ્ત્ર, કોઈ પણ ગ્રંથ, કોઈ પણ સત્કાર્ય કરો એના પહેલા મંગલાચરણ કરવામાં આવે. મંગલાચરણ એટલે પ્રભુનું સ્મરણ કરવામાં આવે. શાસ્ત્રોમાં સંસ્કૃત સાહિત્યમાં 3 પ્રકારના મંગલાચરણ કયા છે: નમસ્કારાત્મક મત, આશીર્વાદાત્મક અને વસ્તુ નિર્દેશાત્મક. તો સંસ્કૃત સાહિત્યનો પરિચય આપું તો આ 3 પ્રકારના 3 ટાઈપના મંગલાચરણ દરેક શાસ્ત્રોમાં હોય. ક્યાંક નમસ્કારાત્મક હોય કે હું આપને વંદન કરું છું, નમામિ યમુનામ, આ મંગલાચરણ કહેવાય. યા નમામિ હૃદય શેષે, મંગલાચરણ નમન કર્યું. ક્યાંક આશીર્વાદાત્મક, પોતે આશીર્વાદ માંગ્યા હોય કે અમને એવા આશીર્વાદ આપો, અમને આવી આકાંક્ષા છે, આશીર્વાદની યાચના હોય. અને ત્રીજું મંગલાચરણ વસ્તુ નિર્દેશાત્મક, એટલે કે જે ગ્રંથ ગાવા જઈ રહ્યા છીએ એમાં સબ્જેક્ટ શું છે, એનો વસ્તુ નિર્દેશ શું છે, એનો સંકેત મંગલાચરણમાં કરી દીધો. તો આ 3 ટાઈપના મંગલાચરણ. પણ મંગલાચરણ એટલા માટે કે તમે જે કરવા જાઓ છો, તમારી ભક્તિ હોય, સત્કાર્ય હોય, લૌકિક કાર્ય હોય, એટલે કે સૌથી પહેલા પ્રભુને વંદન કરવા એ આપણું મંગલાચરણ. પ્રભુને યાદ, મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ. યા કીર્તન સાહિત્યનો ઉલ્લેખ કરું તો મંગલ રૂપ નિધાન સામરો મંગલ રૂપ નિધાન. મંગલના નિધિ પરમાત્મા છે. અને શાસ્ત્ર એમ કહે છે કોઈ પણ કામ કરતા પહેલા ભગવાનને યાદ કરો તો તમારું બધું જ મંગલ થાય. તો એને કહેવાય મંગલાચરણ. પહેલા પ્રભુને યાદ કરવા, જેથી જે કરો છો એમાં કોઈ વિઘ્ન ના આવે, અને એ કરીને જે પ્રાપ્ત કરવા ઈચ્છો છો એ પ્રાપ્તિમાં કોઈ વિઘ્ન ના આવે, એટલા માટે મંગલાચરણ કરો.